મારો બર્થડે બંધ શું નથી, બસ રમ જ કરું છે હે ને વર્ધને નવું ટ્રાયપોડનું સ્ટેન્ડ તોડી નાખ્યું છે, પણ આજે મને બહુ ટાઈમ લાગ્યો, બહુ જ થાક લાગ્યો છે. તો વર્ધન શાંતિથી બેસવા દે તો. હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. So guys, first of all તો good morning and yes, I am super duper happy and excited કેમ કે આ છે મારો બર્થડે મંથ અને આપ સૌને પણ સપ્ટેમ્બરની 1st તારીખ છે તો આ મંથ બહુ જ સરસ જાય, બહુ જ સારી રીતે જાય, તમારી બધી વિશેસ પૂરી થાય કેમ કે આ વખતે બાપા પણ આ મંથમાં આવી રહ્યા છે. તો હું તો બહુ જ ખુશ અને બહુ જ એક્સાઇટેડ છું. તો બાપા તમારી બધી વિશેસ પૂરી કરે અને તમને ખૂબ સુખ શાંતિથી રાખે તેવી પ્રાર્થના અને બહુ બધી બ્લેસિંગ્સ. તો ચલો આજના બ્લોગની શરૂઆત કરીએ. મળાઈ દઉં તમને બધાને. પપ્પા ગુડ મોર્નિંગ છે. ગુડ મોર્નિંગ જય અંબે. ફાઇનલી રિદ્ધિ ઘરે છે અને આજે અમને ટાઈમ મળી ગયો છે સાથે રહેવાનો. ગુડ મોર્નિંગ. અત્યારે મમ્મી બનાવી રહી છે મારી ફેવરેટ દાળ ઢોકળી. મને મારી મમ્મીના હાથની જ દાળ ઢોકળી ભાવે છે અને પહેલેથી એક જ ટેસ્ટ હોય છે એટલે મારી ફેવરેટ છે. અમે ગુજરાતીઓના ઘરમાં છે ને રવિવારે રોજ દાળ ઢોકળી જ હોય. હા નહીં, પહેલા આપણે બહુ બનાવતા હતા કારણ કે બધાને રજા હોય એટલે ગરમ 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 બધા સાથે બેસીને જમવાની બહુ મજા આવે. તો હવે બસ દાળ ઢોકળી રેડી થવા જાય છે અને મમ્મી આજનો શું પ્લાન છે? બસ હવે જમી પછી દુર્ગાબેન આવે એટલે કામ પતાવી હા અને આપણે જવાનું છે શોપિંગ, કાલની બાકી જ છે. અરે હા નહીં યાર, હું તો ભૂલી જ ગઈ હતી. હા તો બસ આપણે પછી રેડી થઈને જઈએ, બરાબર? તો જમી લઈએ હવે ફટાફટ. ઓકે. અહીંયા મમ્મીએ રેડી કરી દીધું છે થેપલા, રાઈસ એન્ડ દાળ ઢોકળી. તો હવે ફટાફટ અમે લંચ કરીશું. તો ફ્રી થઈ ગયા છે જમીને અને હવે વાગી ગયા છે સાંજના 4, 4:30 જેવું થઈ ગયું છે. તો હવે અમે જઈ રહ્યા છે શોપિંગ કરવા માટે. વર્ધનને બહુ જ ટ્રાય કર્યો સુવાડવાનો પણ એ સુવાનું નામ નથી લેતો એટલે હવે અમે લોકો જઈશું એને એના નાના જોડે મૂકીને. મમ્મી ચલો હવે શોપિંગ કરવા જઈએ. પપ્પા અમે જઈએ છીએ વર્ધનનો હું રાખી, તમે ચિંતા ના કરતો. આ બેઠા છે એટલે આપણે કોઈ ટેન્શન કરવાની જરૂર નથી. હા પૂરતું વર્ધનને બી સંભાળી લે છે હા અને આપણા બધાને બી સંભાળી લે. અરે વાહ, જોઈ શકો છો અહીંયા વર્ધન એટલી મસ્તી કરી રહ્યો છે, એને શું નથી, બસ રમ જ કરવું છે હે ને વર્ધન? હાલા નથી આવી બેટા, આટલી બધી આવી છે, આટલી બધી. પણ શું નથી હે ને, રમવું જ છે ને તને. નીકળતા હતા અને વર્ધન એકદમ જ રડવા લાગ્યો એટલે મને થયું કે લાવ એને પહેલાં સુવાડી દઉં. આઈ થિંક એ ઊંઘમાં જ આવ્યો હશે અને સૂઈ જ ગયો એટલે ફાઇનલી હવે હું થોડી રિલીફ થઈને શોપિંગ કરી શકીશ. હાય, અમે લોકો નીકળી ગયા છીએ શોપિંગ માટે. ફાઇનલી આજે ટાઈમ ફૂલ લઈને ફર્સ્ટ ઓફ ઓલ તો મારે છે ને આ ટ્રાયપોડનું છે ને સ્ટેન્ડ લેવાનું છે, જે વર્ધને નવું ટ્રાયપોડનું સ્ટેન્ડ તોડી નાખ્યું છે. પહેલાં હું એ લઈશ અને પછી આપણે આગળ. યસ, હું ગઈ હતી નહીં તો નહીં મળ્યું પણ એ ભાઈએ છે ને મને એમ કીધું કે અત્યારે ટેમ્પરરી તમે આ યુઝ કરો. તો આ બહુ જ મસ્ત છે અને મને બહુ જ સારું લાગ્યું. આમાં બી સારું એવું મતલબ ક્વોલિટી વાઇઝ ને બધી રીતે સારું છે. તો અમારા ઓળખીતા જ છે એટલે એમણે એવું કીધું કે અત્યારે ટેમ્પરરી આ યુઝ કરો. ઓલાનું સ્ટેન્ડ તો હું તમને મંગાવી આપું. તો અત્યારે આ મેં લીધું છે જે બહુ ઇઝી ટુ કેરી લાગ્યું મને. થોડો બ્રેક લીધો છે અમે શોપિંગમાંથી અને ભૂખ લાગી તો અત્યારે આવ્યા છે નાસ્તો કરવા માટે. હે ને? ભૂખ લાગે છે. હા યાર. તો અહીંયા અમારી સેન્ડવિચ આવી ગઈ છે. રીતિએ મંગાવી છે ઓનલી સિમ્પલ ચટણી સેન્ડવિચ અને મેં મંગાવી છે આલુ મટર ચીઝ સેન્ડવિચ અને મમ્મીએ મંગાવ્યો હતો પિઝ્ઝો જે એને ફેવરેટ છે, ઇટાલિયન પિઝ્ઝો. ફાઇનલી શોપિંગ ડન. આજે મેં બહુ જ ટાઈમ લીધો શોપિંગમાં. જનરલી હું આટલો ટાઈમ તો નથી જ લેતી પણ આજે મને બહુ ટાઈમ લાગ્યો બિકોઝ ઇટ્સ માય બર્થડે. બહુ જ ટાઈમ લાગ્યો એમાં. મારું તો હજી કશું થયું જ નથી. ખાલી અત્યાર સુધી કર્યું છે કે હા તો બસ હવે તારું બી થઈ જશે. પહોંચીશું ઘરે અને બહુ જ થાક લાગ્યો છે. એટલો હેક્ટિક ડે રહ્યો છે ને કે જેની કોઈ વાત જ ના પૂછો. હવે બસ ઘરે જઈને શાંતિથી આરામથી બેસવું છે.
જો વર્ધન શાંતિથી બેસવા દે તો, અધરવાઇઝ મમ્માસ ડ્યુટીઝ ઓન. તમે ઘરે આયા ને તમે ઘરની હાલત જોઈ શકો છો. વર્ધને શું કરી દીધી છે? વર્ધન શું કર્યું તે બચ્ચું? ઓ બાપલી, જો આખા ઘરમાં બસ રમણ ભમણ કરીને મૂકી દીધું છે. ઘરે આવીને જમી અને પછી શાંતિથી આરામ કર્યો. એકચ્યુઅલી આજે સન્ડે હતો ને તો બહાર એટલો રશ હતો, એટલો ટ્રાફિક હતો ને કે અમે કંટાળી ગયા અને એટલા બધા હેરાન થઈ ગયા ને જેની કોઈ હદ જ નથી. મતલબ હું જો અગર આજે શૂટ કરતી અને બધું એક્સપ્લેન કરતી ને તો આજનો વ્લોગ કંઈક વધારે જ લોંગ થઈ જતો. એટલે પછી મેં કીધું કે થોડું શોર્ટમાં પતાવીએ અને તમને પણ જોવાની એટલી બધી મજા ના આવે. એટલે આજે તો સખત હેક્ટિક ડે હતો. બહુ જ મતલબ બહુ હેરાન થઈ ગયા. ટ્રાફિક ને પબ્લિક ને બહુ અલગ અલગ જાતના એક્સપિરિયન્સ થયા. તો પણ મજા પણ એટલી જ આવી. હવે વર્ધન તો આરામ કરી રહ્યો છે એના નાના જોડે. અત્યારે વાગી ગયા છે રાતના 1 અને આઈ ડોન્ટ થિંક સો કે એ સૂઈ જશે, કેમ કે મેં એને 5:30 સુવાડ્યો હતો તો એ 8:30-9 વાગે ઉઠ્યો હતો. તો અત્યારે કોઈ જ એ ઊંઘવાના મૂડમાં નથી અને મને આવી રહી છે સખત ઊંઘ. તો લેટ સી, જોઈએ હવે કે શું કરે છે, કેમ કે એ નહીં ઊંઘે ત્યાં સુધી મને પણ ઊંઘવા નહીં જ મળે. સો લેટ સી કે હવે હું ક્યારે ઊંઘું છું, હું તમને અપડેટ આપીશ. ફાઇનલી 2:30 વાગ્યા અને હવે જઈને સૂતો છે. તો હવે હું પણ સૂઈ જ જઈશ. તો મળીએ કાલે. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ.